વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ હોવાનો બનાવ સામે આવ્યો હતો। ત્યારે આ બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી। ડીવાયએસપી એસએચ શારડા સહિત વાંકાનેર તાલુકા પોલીસની ટીમ મેસરિયા ખાતે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી। ત્યારે આ બનાવને લઈને હવે ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। વાંકાનેર ડિવિઝન ડીવાયએસપી એસએચ શારડા તેમજ વાંકાનેર તાલુકા પોલીસના અધિકારીઓ સહિતની ટીમ છે તેના દ્વારા સતત વાંકાનેર તાલુકાના જે મેસરિયા ગામ છે જ્યાં આ જૂથ તડામણનો બનાવ બન્યો હતો ત્યાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ મેસરિયા ગામમાં ગોઠવી દેવામાં આવ્યો છે, કેમ કે આ બનાવને લઈને ફરીથી માથાકૂટ ન થાય અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને સતત નજર રાખવામાં આવેલી છે અને સમગ્ર મામલે હાલ પોલીસે ગુનો નોંધવા માટે પણ તજવીજ હાથ ધરી લીધી છે। તેમજ આ બનાવમાં જે બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેમનું પણ નિવેદન લેવા માટે તજવીજ હાથ ધરી છે। ત્યારે એસએચ શારડા સહિતની જે ટીમ છે તે વાંકાનેરના મેસરિયા ગામે પેટ્રોલિંગ કરી રહી છે। તેના વિડીયો પણ આપ મોરબી મિરર પર જોઈ રહ્યા છો કઈ રીતનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત મેસરિયા ગામે ગોઠવી દેવામાં આવ્યો છે અને હવે જે જૂથ અથડામણ બાદ જે ગામમાં ભારે લાગણી જેવી સ્થિતિ સર્જાઈ હતી તેને હાલ કાબૂમાં લઈ લેવામાં આવી છે અને પોલીસ દ્વારા સતત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને આખા ગામમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે।